કે જાદુ તો મેં કાર્યક્રમમાં જવાનું બંધ કરી દીધું. બીજું કે બોલવાનું બંધ કરી દીધું છે, પણ ગાય નિમિત્તે છે. એટલે જાદુ તો નથી કહેતો, પણ જ્યાં મારું આસ્થાનું કેન્દ્ર મોગલધામ ભાઈલા વિશેષ ચેતનસિંહની ઉપરથી છે. બીજું વચરાજ બેટથી લક્ષ્મણ બાપુ આવ્યા છે, એમને પણ વિશેષ ઉપસ્થિતિ છે. બીજું હૃદયના ભાવથી એ કહું કે જે વસ્તડી ગામના યુવાનો જે ગૌ સેવા કરી રહ્યા છે, સાધુ તો અમે ના કહીએ, પણ ગર્વ થાય છે કે આજની યુવા પેઢી આ સતમાર્ગે જઈ રહી છે. તો જે કઈ જેને જે કોઈ બધાના નામથી તો નથી ઓળખતું, પણ જે કોઈ ભુવા ભગત બેઠા છે એ જે કઈ હારા નાભીથી આશીર્વાદ આપીને જાય. બીજું જાજુ તો હું નથી કહેતો, પણ જે આ સેવાનું કાર્ય કરી રહ્યા છો ગૌ માતા નિમિત્તે, તો આ જીવન જો તમે જ્યાં સુધી સેવા કરો ત્યાં લગીને એની જે કઈ ચાર માટે કે કદાચ દવા માટે જરૂર પડે તો ભોળા સુરાપુરા ધામથી પૂરી પાડવી છે. પણ આ સેવા અવિરત ચાલુ રાખજો. આનો તો ધર્મના કામ કરો પગ ખેંચવા વાળા બહુ આવે ભાઈ. એટલે હું તો બીજું એ કહું કે કદાચ અમને મદદરૂપ ના પાડવા ના જતા હોય. બાકી તમને આ જીવન તમે સેવા કરો ને જે કઈ ચાર ઘટે આ જીવન કહું છું. એવું નથી કે આજ મને બોલાયો, કારણ કે ગાય તમારી માતા છે, મારી છે ભાઈ, અને એમાં કઈ નામ ના લખવાના હોય. પણ જ્યાં સુધી મારા ઠાકરનો નેજો હલ્યો છે અને એની દયા છે ત્યાં લગી મારેથી પૂરું પડશે, ત્યાં લગી ભોળા સુરાપુરા ધામ તરફથી અમે સેવા પૂરી પાડતી છું. હું આપણું તો એવું નથી કહેતો, મારો આખો પરિવારનો મારું સાનિધ્ય તરફથી હું તો એક નિમિત્ત છું. કારણ કે આખા ગામને કઈ અહીં લઈને ના આવીએ કઈ ને, એટલે ગામ વતી હું આવ્યો છું, હું બોલ્યો એમ મારું કુટુંબે આવી ગયું. આ જીવન અને આગળ આમાં આમાં ગૌ માતાની સેવા કરતા કરતા આગળ વધો અને આવા પરમારથના કામ કરો એવી દાદાને હું હૃદયથી પ્રાર્થના કરું છું કે ઠાકરની દાદાની કૃપા હંમેશા તમારા અંતર વરસશે.